અત્યારે અમે મહેસાણાથી રાજપીપળા બસ સ્ટેશન આગળ ઉતર્યા. લગભગ 7:30 પોણા 8 થયા હતા. પરંતુ જે લોકો મહેસાણાથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે આવે છે એ લોકોએ વાવડી 4 રસ્તા પર ઉતરી જવું જોઈએ કે તેનાથી એ નજીક પડે છે. જે ત્યાં બસ સ્ટેશન જવાની, રાજપીપળા બસ સ્ટેશન જવાની કોઈ જરૂર રહેતી નથી. જ્યાં રામપુરા પહોંચ્યા ત્યાં આગળ એનો મુખ્ય પ્રવેશ દ્વાર જે છે એ પ્રવેશ દ્વાર આપણે જોઈ લઈએ. હવે આપણે રણછોડરાયના મંદિર આગળ એના દર્શન માટે જઈએ છીએ અને પછી થોડી વાર પછી અમે અમારી પરિક્રમા શરૂ કરીશું. આપ જોઈ શકો છો કે પરિક્રમા માટે લગભગ કેટલાય લોકો પગે ચાલીને અહીં આવતા હોય છે અને શ્રી રણછોડરાયના મંદિરથી ત્યાંથી દર્શન કરી અને પછી લોકો પરિક્રમાની શરૂઆત કરતા હોય છે. અમે પણ પ્રથમ રણછોડરાયના દર્શન કરી અને પરિક્રમાની શરૂઆત કરીશું. આપણે રણછોડરાય મંદિરના હવે દર્શન કરીશું. આ હરિસિદ્ધ માતાનું મંદિર છે અને એ મંદિર પણ રામપુરા ખાતે રણછોડરાયના મંદિરની પાસે જ આવેલું છે. તો એનો પણ આપણે દર્શન કરી લઈએ. રામપુરા મંદિર રણછોડરાયના દર્શન કર્યા પછી અહીં બીજા મહાદેવે આવ્યા છીએ આપણે અને એ ગામ છે માગરોળ. માગરોળ ગ્રામ પંચાયત નર્મદા પરિક્રમા યાત્રાઓનું હાર્દિક સ્વાગત કરે છે. અહીં આગળ આવી પહોંચ્યા છીએ. એના હવે એ મહાદેવના હવે આપણે દર્શન કરીએ. ભગવાન શિવ અને કુબેરની આ તપોભૂમિ છે અને શ્રી ધનેશ્વર મહાદેવનું આ મંદિર છે. જ્યાં આગળ શ્રી નર્મદા અન્નક્ષેત્ર શ્રી રામ ગૌશાળા જાનકીદાસ બાપુ અહીં આગળ બિરાજમાન છે. તો એના પણ આપણે દર્શન કરીએ.
દિનેશ્વર મહાદેવની જય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. बाबजी हरिओम. सीताराम. ये मंदिर का आप कुछ महत्व बताओ हमको तो बहुत अच्छा रहेगा. अब अपने भगवान शिव जाते ही આવ્યા હતા. अच्छा. ભસ્માસુર કરીને એક રાક્ષસ હતો ને એ તપસ્યા કરી તો ભગવાન મહાદેવ પ્રસન્ન થયા તો બસ મહાદેવે કીધું તને શું વરદાન જોઈએ તો ભસ્માસુરે કીધું મેં કોઈના ઉપર બી હાથ મૂકું એ ભસ્મ થઈ જાય તો મહાદેવે આપી દીધું વરદાન તો પછી ભસ્માસુરને લાગ્યું મહાદેવે એમ જ કીધું તો ભસ્માસુરે આપણે મહાદેવ ઉપર કોશિશ કરી હાથ મૂકવાની તો મહાદેવ ત્યાંથી આવીને અહીંયા હતા એટલે લુકેશ્વર પડ્યું નામ. अच्छा, धनेश्वर नाम पड़ी. आपનું શુભ નામ બાપજી? મારું મનન શર્મા. मनन शर्मा. अच्छा. આ ધનેશ્વર મહાદેવ જે છે એનું આ પ્રાંગણ છે અને એની અંદર અત્યારે પણ ભોજનની વ્યવસ્થા ચાલી રહી છે એ આપણે જોઈએ. ધનેશ્વર મહાદેવ પછી આપણે અહીં આગળ મંગલેશ્વર મહાદેવના દર્શન કરીએ. મંગલેશ્વર મહાદેવ પણ એક પુરાતત્વ મહાદેવ છે અને એ બહુ પૌરાણિક હોવાથી એનું મહત્ત્વ પણ વિશેષ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંગલેશ્વર મહાદેવ છે
અતિ પૌરાણિક શિવલિંગ છે અને એના દર્શન કરીને આજે અમે ધન્યતા અનુભવીએ છીએ. શ્રી નર્મદા માતાજી છે, પાર્વતી માતાજી છે અને શ્રી અંબા માતાજી છે અને મંગલેશ્વર મહાદેવ મહારાજ છે. હરે નર્મદે હર. નર્મદે નર્મદે હાર 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 હર હર નર્મદે. બોલો નર્મદે હાર. નર્મદે હાર બોલો નર્મદે હાર બોલો નર્મદે હાર. આપણે તપોવન આશ્રમમાં પધાર્યા છીએ ને એમની સેવાકીય પ્રવૃત્તિઓ ઘણી છે. આપણે અહીં એમના સ્થાનિક જે સેવાકીય પ્રવૃત્તિમાં રોકાયેલા છે એમની પાસેથી કેટલીક વિગતો મેળવીએ. नर्मदे हर. नर्मदे हर महाराज, ये इसकी स्थापना कब हुई? ये 1990 के आसपास हुई थी. 1990-1995 के बीच में तपोवन आश्रम स्वामी पूर्णानंद सरस्वती जी का स्वामी जी हमारे, तब वो आए थे यहाँ पे. उन्होंने पूरी नर्मदा परिक्रमा जब उनकी हो गई थी तब उन्होंने ये स्थान चुना था उत्तर वाहिनी नर्मदा तट के किनारे. तो यहाँ पे उन्होंने आश्रम की स्थापना की थी. तो आश्रम का नाम तपोवन आश्रम है. ये आश्रम में
काफ़ी सारे मंदिर भी है। साई मंदिर है हमारे यहाँ, और महादेव जी का मंदिर है, दत्त मंदिर है, हनुमान जी का मंदिर है, उत्तरवाहिनी नर्मदा नदी है जाने के लिए नीचे आपके लिए। काफ़ी नर्मदा तट है इधर। नर्मदा तट है, काफ़ी इम्पोर्टेंट आश्रम्स भी है यहाँ पे, आजू बाजू रामानंद आश्रम वगैरह है। बहुत पवित्र माना जाता है उत्तरवाहिनी नर्मदा तट को यहाँ पे। बोला कि इसका महत्व और स्थापना, तो मेन जो स्थापना है वो किसने की? यहाँ पे जो सरस्वती स्वामी महाराज है, वहाँ पे उनका फोटो भी आपको दिखेगा। अच्छा, उन्होंने की। गुरुवार के दिन दर्शन देते। गुरुवार के दिन गुरुवार के दिन दर्शन देते। अच्छा। महाराज मतलब किसी को हाथ भी नहीं लगाने देते। महाराज जी के साथ में 20 घंटे होती है, फिर बचे हुए घंटे में 4 घंटे में उनका खाना पानी वगैरह, खाना खाते नहीं वो, तो वो साधना करते हैं ऊपर, वो किसी से मिलते नहीं। आपका शुभ नाम? मेरा शुभ नाम जय है। मैं राजकोट का रहने वाला हूँ, गुजराती। ગુજરાતી છો? અહીંયા સેવા કરવા આવ્યો છું। આ અમારો આશ્રમ, અહીંયા અમારા ગુરુ બિરાજમાન છે એટલે, અને આ આશ્રમનું હેન્ડલિંગ મારા ભાઈજી હરિદાસ મહારાજ કરે છે। થેન્ક યુ નર્મદે હર. नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर। पदगुर स्वामी सिखु जो न करई सिर मानी। ओम नमः शिवाय स्वाहा। सो पशिताई अदाई उर अवश्य हो यही कहानी। ओम नमः शिवाय स्वाहा। मंगल भवन मंगलहारी द्रव सुध शरत अधीर बिहारी। ओम नमः शिवाय स्वाहा। सुन मृदु बचन मनोहर पिय के लोचन ललित भरे जल सिय के। ओम नमः शिवाय स्वाहा। शीतल सीध दाग भय कैसे सकई सर्व संगनी सी जैसे। ओम नमः शिवाय स्वाहा। उतरुन आव विकल वेदेई तजन चैत सुचि स्वामी सनेई। ओम नमः शिवाय स्वाहा। 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 અહીં અત્યારે રાત્રિના 11:30 વાગ્યા છે અને હું સીતારામ આશ્રમમાં બેઠો છું. સીતારામ આશ્રમની અંદર ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે અને અહીં હવન પણ એક ચાલુ છે. અહીં રામપુરાથી માંડી અને અહીં સીતારામ આશ્રમ સુધી લગભગ 8 કિલોમીટર જેવું અંતર થાય છે. હવે પછી નદીનો પટ આવે છે અને નદીના પટ ચાલીએ એટલે ત્યાં સુધી 9 કિલોમીટર થશે અને ત્યારબાદ પગદંડીથી ચાલી અને બીજા છેડે જવાનું થાય છે. અહીં સીતારામ આશ્રમની આપણે એક ઝલક જોઈએ તો તમને લાગશે કે ખરેખર આ પ્રકૃતિના
સાનિધ્યમાં આવા પ્રકારના આશ્રમો આવેલા છે અને એનો લાભ લેવો જોઈએ. नमः शिवाय स्वाहा चलतात यति मंत्र दिराई सुर दुर्लभ सुख सदन धिहाई. ओम नमः शिवाय स्वाहा. જાનું બતાવ લાકડી પછી પેલા ફોટો પાડી આપણે પછી
તપ કરેલું અને શિવજીને પ્રસન્ન કરીને એમનો આશીર્વાદ લીધેલો. અને અહીંયા અમારા સાહેબજી છે જે મંદિરના પૂજારી તરીકે છે અને આ સેવા અવિરત ઘણા વર્ષોથી ચાલુ છે. અહીંયા અમે રોજ રાત્રે
ગરમ ચા નાસ્તો આપીએ છીએ અને દિવસના અંદર મંદિરે જમવાનું ચાલે છે. અને અમારી આખી આ ટીમ છે, કોઈ એક વ્યક્તિનું નથી. અહીંયા 4 અલગ અલગ ગામના બધા જે સેવાકીય માણસો છે એ ભેગા થાય છે અને રોજ ગરમ નાસ્તો આપીએ છીએ. અહીંયા નિરંતર ગરમ નાસ્તો જ હોય છે અને નિઃશુલ્ક છે. ફરીથી મને આપનું નામ ને જણાવશો? નામ હિતેશભાઈ. હિતેશભાઈ, એટલે આપણે કેટલા વર્ષથી સેવા કરો છો? હું આવું છું 7 વર્ષથી, પણ એના પહેલાં ઘણા વર્ષોથી અહીંયા જે પહેલાં તિલકવાડાના છે એ મિત્રો સેવા ચાલુ જ હતી એમની, જ્યાંની પરિક્રમા થઈ છે. લગભગ એમને સેવા કરીએ 15 વર્ષ થયા છે. સેવાકીય પ્રવૃત્તિ ઘણા વર્ષોથી ચાલે છે ને એમના જોડે અમે જોડાયા છે. અને આ નિરંતર રાત્રે ગરમ ચા નાસ્તાની સેવા ચાલુ છે. નિરંતર ચાલુ. સેલ્ફી તો બનતી હો ને, આટલું હાલી એમ આવી જાઓ. હર નર્મદે હર. નર્મદે હર. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ચડવાના હોય તો ચડાય જ નહીં. ઉતરવાના જ પગથિયા, ચડવાના હોય તો ચડાય જ નહીં. પગથિયા ચડવાના હોય તો ચડાય જ નહીં કહું. પગથિયા મોટા છે.